નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ત્રાસવાદના સઘળા સ્વરૂપનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સનું અમૃતસરમાં થયું સમાપન। ભારતની કનડગત માટે ત્રાસવાદનો ઉછેર કરતા પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં કોઈએ કચાશ રાખી નહીં। ભારત સાથેની સોનેરી દોસ્તી સદાય અતૂટ અને અમર રહે તેવી ખ્વાહિશ રજૂ કરતા અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની પાકિસ્તાને અફઘાન પ્રજાની મદદ માટે આપવાના $50 કરોડ લેવાનો ઇનકાર કરતા કહ્યું, ત્રાસવાદના ખાત્મા માટે વાપરો તમે આ ફંડ। પાકિસ્તાન સામે 1971ની લડાઈમાં કરાંચી બંદરને ભડકે બાળતો મિસાઇલ હુમલો કરવાની બહાદુરીનો પ્રસંગ ઉજવે છે ભારત। કરાંચી બંદરને ગમરોડવા નૌકાદળની મિસાઇલ બોટ ઓખાથી રવાના થયેલી એટલે નૌકાદળ દિવસ હોય ત્યારે ખાસ હરખાય છે ગુજરાત। કરચોરીમાં ગજા બહારનો આંકડો જાહેર કરવાના ભેજાબાજ મહેશ શાહની સોમવારે આગળ વધશે પૂછપરછ। 13,600 કરોડની કબૂલાત પાછળ છુપાયેલા સાચા કરચોર સુધી પહોંચવા મહેશને સાણસામાં લેવા તૈયારી કરે છે આવકવેરા ખાતું। ચલણની તંગીને બહાને માર્કેટયાર્ડ બંધ રાખી બેઠેલા વેપારીને સાઇડલાઇન કરે છે ખેડૂત આલમ। નાશવંત શાકભાજી ઉગાડનાર હવે ગ્રાહકને સીધું વેચાણ કરે તેવી ગોઠવાણ। ખેતીવાડી ખાતાએ કરતા સૌને મળ્યું સસ્તું શાકભાજી। કાળા નાણાંની બોલબાલા સરવાળે પાયમાલી લાવતી હોવાથી મોદી સરકારની કડકાઈને આવકારે છે આમ આદમી। બોટાદના ખેડૂતો ભ્રષ્ટાચારને તિલાંજલિ માટે તત્પર છે તો નર્મદાના છૂટક વેપારી કહે છે કે બેઈમાનને બરાબર 20માં લેનાર મોદી સરકારને ટેકો આપો। પ્રધાનમંત્રીનો સત્કાર કરવા માટે તડામાર તૈયારીમાં ગૂંથાયો ડીસા પંથક। સભા સ્થળે સલામતી છત્રની જડબેસલાક વ્યવસ્થા નાના માણસ માટે અગવડરૂપ બને નહીં તેનું ધ્યાન રાખશે। સમાચાર વિગતવાર। હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સની ફળશ્રુતિ જાહેર કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અમૃતસર ઘોષણાપત્રમાં શાંતિના સૌથી મોટા દુશ્મન તરીકે આ ત્રાસવાદને ખતમ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે। ત્રાસવાદના ઉછેર કેન્દ્રે ચાલતા હોય ત્યાંથી તેને બંધ કરાવવા માટે તમામ દેશ સહિયારી કોશિશ કરે તેવી ભારતની અપીલનો બધાએ સ્વીકાર કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું। ત્રાસવાદના હાથે અફઘાનિસ્તાનની બરબાદીનો દાખલો ટાંકતા ઘોષણાપત્રમાં શાંતિ પ્રગતિ માટે કટ્ટરતાનો લોપ થાય તેવી મદદ સભ્ય દેશ એકબીજાને કરવા સહમત થયા છે। અમૃતસરમાં ચાલતી હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ત્રાસવાદના ઉછેર બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં કોઈ કસર અફઘાનિસ્તાને છોડી નહોતી। અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તો ત્યાં સુધી કહી નાખ્યું છે કે અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ માટે $50 કરોડની સહાય પાકિસ્તાન તરફથી અમને મળવાની છે તે રકમ જોઈતી નથી। અફઘાનિસ્તાન ઈચ્છે છે કે અમને આપવાના $50 કરોડનો ઉપયોગ ત્રાસવાદનો ખાત્મો બોલાવવા પાછળ પાકિસ્તાન કરે। બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીએ પણ અપીલ કરી હતી કે ત્રાસવાદી ટોળકીઓને નેસ્તનાબૂદ કરવા સાથે સાથે માનવતાની દુશ્મનાવટ જેવી કટ્ટર વિચારધારાનો ફેલાવો કરવા માટે ગુમરાહ યુવાનોને તાલીમ અને આશ્રય આપતા દેશને દંડિત કરવા જોઈએ। આખો દેશ નૌકાદળ દિવસની આજે ઉજવણી કરી યુદ્ધ 1971 દરમિયાન કરાંચી બંદરને ખેદાન મેદાન કરી નાખવાની સાહસિક ઘટનાનું સ્મરણ કરી રહ્યો છે। આપણા નૌકાદળની 3 ટચુકડી મિસાઇલ બોટ નિપાત, નિર્ધત અને નિશાંત 3 ડિસેમ્બરની મધરાતે ઓખા બંદરેથી ઉપડી હતી એટલે હુમલાની સફળતામાં ગુજરાત હરખાય તે સ્વાભાવિક છે। નૌકાદળ દિવસ પ્રસંગે સૈન્યની 3 પાંખના વડાએ અમર જવાન જ્યોતિ ઉપર પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ આ પ્રસંગે દેશને કોલ આપ્યો છે કે દરિયાઈ સરહદ પૂરેપૂરી સુરક્ષિત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ વડે નૌકાદળ દિવસની શુભેચ્છા પાઠવી હતી। कि जो हमारा समुद्री तट है भारतीय नौसेना पूरी तरह से तैयार है उसकी सुरक्षा करने के लिए। जय हिंद, शन्नो वरुण। ગુપ્ત રાખેલી આવકની કબૂલાત કરી તેના ઉપર ટેક્સ ચૂકવી દેવાની યોજનામાં મોટી રકમ જાહેર કરનાર મહેશ શાહની સોમવારે વધુ પૂછપરછ આગળ ચાલશે। 13,600 કરોડ રૂપિયાની કરચોરી કબૂલી તેના ઉપર ટેક્સ ભરવાની તૈયારી દાખવનાર મહેશ શાહ દંડ અને ટેક્સનો પહેલો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જતા આવકવેરા અને પોલીસ ખાતા દ્વારા તેની ગઈકાલે ધરપકડ બાદ પૂછપરછ કરાઈ હતી।
હાલ મહેશ શાહને પોલીસ જાપ્તા હેઠળ તેના સગાવહાલાના અમદાવાદના આનંદનગરમાં આવેલા ફ્લેટમાં રખાયો છે. અકલ્પે કાળા નાણાંનો સ્ત્રોત ખોડી કાઢવા આવકવેરા ખાતું મહેશ શાહને સાણસામાં લઈ સાચા કરસોર સુધી પહોંચવાની તૈયારીમાં ગૂંથાઈ ગયું છે. શાકભાજી જેવી નાશવંત ખેત પેદાશનું વેચાણ બાનમાં લઈ બેઠેલા વિવિધ માર્કેટયાર્ડના વેપારીઓને ચાતરી જઈ હવે ખેડૂત સીધા ગ્રાહકને વેચાણ કરવા મેદાને પડ્યા છે. ચલણની તંગીનું બહાનું કાઢી બજાર બંધ રાખનાર વેપારીનું કમિશન હટતા ગ્રાહકને સસ્તા શાકભાજીનો લાહવો કેવી રીતે મળ્યો તે જોઈએ. કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને ચોતરફથી બહોળો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. 500 અને 1000ની જૂની ચલણી નોટો ગેરકાયદે જાહેર થયા બાદ રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ખેતીવાડી ખાતાએ જનતા અને ખેડૂત ફાયદામાં રહે તેવો ઉપાય શોધી કાઢ્યો છે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર શાકભાજીનું સીધું વેચાણ કરવાની વ્યવસ્થા આજથી શરૂ કરાઈ છે. ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્ર દ્વારા ખેડૂતો ગ્રાહકોને શાકભાજી, ફળો તેમજ અન્ય કૃષિ પેદાશો સરળતાથી વેચી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પાટણના મોતીશા દરવાજાની ખુલ્લી જગ્યામાં ખેડૂતો ગ્રાહકોને પોતાની શાકભાજી વેચી રહ્યા છે. તો ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે શાકભાજી મળતા સૌ પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકારી રહ્યા છે. રવિવારે શાક માર્કેટ ભરાય છે. એમાં સસ્તો અને તાજું શાકભાજી ખેડૂતો લઈને આવે છે. એનાથી બધાને ફાયદો ઘણો બધો થાય છે. બસ તાજું અને સરસ વ્યાજબી ભાવનું શાકભાજી હોય છે, જેથી ગરીબ વર્ગ લોકો આ બધા શાકભાજી સારી રીતે લઈ શકે છે. અહીંયા જે શાકભાજી માર્કેટ ભરાય છે એની અંદર તે ખેડૂતો સીધું અહીંયા ગાડી વેચવા માટે આવે છે, જેના કારણે અમારે અહીંયા તાજું બી છે શાકભાજી અને સસ્તું બી અમને મળી રહે છે. ખેડૂતના ડાયરેક્ટ ગ્રાહક જોડે એ સારો અભિગમ છે અને એનાથી ખેડૂતોને ફાયદો થશે અને ગ્રાહકને ફાયદો થશે. બોટાદ ખાતે પણ ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્ર શરૂ કરાતા ખેડૂતો સહિત ગૃહિણીમાં આનંદનો માહોલ છે. ગૃહિણીઓ ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત શાકભાજીની ખરીદી કરી રહી છે, તો ગ્રાહકોને સીધો માલ વેચી શકે તે પ્રકારની સગવડ શરૂ કરાતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ડાયરેક્ટ ખેડૂત પાસે માલ લેવામાં સસ્તો પડે. બજારમાં દલાલો પાસે જાય એનું કમિશન ની બધું લાગે તો વેપારી લોકો મોંઘું વેચી શકે છે, તો અમારે મોંઘું ખરીદવું પડે છે. ડાયરેક્ટ ખેડૂત અહીંયા વેચવા લાવે છે તો અમારે સસ્તું અહીંયા પડે. અમને પૂરતા ભાવ મળી રહે છે અને શાકભાજી પણ અમારું સારું અને તાજું હોય છે. એકદમ ઉતારીને તરત જ લાવવા માટે આવે છે, એટલે ગ્રાહકને પણ એકદમ તાજું શાકભાજી મળી રહે છે. આ નિર્ણયથી ગરીબ લોકોને આમાં એવું છે કે કાળું નાણું જેટલું બહાર આવે એટલું આપણે અત્યારે નહીં પણ થોડોક સમય લાગશે. પણ આમાં શું છે કે મોંઘવારી છે એ થોડીક ઘટી જશે, એટલે ગરીબ લોકોને પણ આમાં ઘણો બધો ફાયદો થઈ જાય. તો આ તરફ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત ફળ અને શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મહત્વનું છે કે શાક માર્કેટમાં અથવા તો વેપારીઓ પાસેથી લોકોને શાકભાજી ખરીદવામાં વધુ પૈસા ચૂકવવા પડતા હતા, ત્યારે ખેડૂત પાસેથી સીધી શાકભાજીની ખરીદી કરીને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. સારું છે. ખેડૂત લોકો અહીંયા ગાડી આવીને વ્યાજબી ભાવે આપણને શાકભાજી આપે છે તો અમને બહુ સારું લાગે છે. છૂટક પૈસાથી અમે લોકો સારામાં સારું ઓર્ગેનિક શાકભાજી અમે ખરીદી શકીએ છીએ. અને જે નોટનો પ્રોબ્લેમ હતો, જે 500 ને 1000નો એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને અમને સારું કેમિકલ વગરનું શાકભાજી પ્રોવાઈડ કરે છે, એ બહુ જ સારું છે. ખેડૂતો હવે ડાયરેક્ટ સબ્જી આપવા આવે છે, એનાથી અમને ઘણો ફાયદો છે. પહેલા વેપારીઓને એપીએમસીમાં આપતા હતા તો અમને મોંઘું પડતું, તો હવે સસ્તું પડે છે. સરકારે સારું કહે છે, કારણ કે ખેડૂતોને બી લાભ થાય છે અને કસ્ટમરને બી લાભ થાય છે ને સસ્તું અને સારું છે. ચલણની અછતનું બહાનું આગળ ધરી રાજ્યના માર્કેટયાર્ડ બંધ રાખનાર વેપારી સામે સરકારે ખેડૂત માટે ખેડૂત ગ્રાહક માર્કેટ ઉભા કરી ખેડૂતોમાં નવો પ્રાણ પૂર્યો છે અને ખેડૂતો અને ગ્રાહક વચ્ચેનું અંતર દૂર થાય તે માટે સૌ કોઈ રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસને બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજપીપળાની બજારોમાં છૂટક ધંધો કરતા વેપારી અર્થશાસ્ત્રના ઊંડાણથી વાકેફ હોય નહીં તે સ્વાભાવિક છે, પરંતુ કાળા નાણાંનો ખાત્મો બોલાવવા નીકળેલી મોદી સરકારને અગવડ સગવડના રોદણા રોયા વગર ટેકો આપવાની ખુમારી આ વેપારીમાં છલકે છે. બહારની નોટો આવતી હતી એ હિસાબે નરેન્દ્ર મોદી સાહેબે જે કર્યું છે તે બરાબર કર્યું. જે કંઈ નિર્ણય કર્યો છે તે સારા માટે જ કર્યો છે અને આજે નહીં પણ એના અસર ભવિષ્યમાં પડશે. એને સારો કર્યો છે, બહુ જ સારું કર્યું છે અને એમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે બહુ જ સારું છે. ભારત સરકારે જે 500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય લીધો છે તે યથાયોગ્ય છે, જેના કારણે કાળું નાણું પણ ખૂબ મોટી માત્રામાં પકડાશે અને જે 2 નંબરી નોટો છે, જે ડુપ્લિકેટ નોટોનું
ભારતમાં ઘૂસણખોરી થતી હતી તેના પર પણ રોકાણ થશે. મોદી સરકારે જે કંઈ કહ્યું તે સારો નિર્ણય લીધો છે, દરેક માટે સારો છે. દેશની જનતાના સારા હિત માટે સારું પગલું ઉઠાવેલું છે. બોટાદ એવો પંથક છે જ્યાં કોઈ મોટો ઉદ્યોગ નથી, દરિયો નથી, પર્વત નથી કે બારમાસી નદી નથી. અંતરિયાળ પ્રદેશના ગામડાની જીવાદોરી ખેતીવાડી હોવાથી આવક સ્તર પાતળું જ હોય, પણ ત્યાંના લોકોની સમજણ એટલી માતબર છે કે મોદી સરકારને દિલથી સમર્થન મળ્યું છે. આ નિર્ણયથી ગરીબ લોકોને આમાં એવું છે કે કાળું નાણું જેટલું બહાર આવે એટલું આપણે અત્યારે નહીં પણ થોડોક સમય લાગશે, પણ આમાં શું છે કે મોંઘવારી છે એ થોડીક ઘટી જશે, એટલે ગરીબ લોકોને પણ આમાં ઘણો બધો ફાયદો થશે. આ નિર્ણય ખૂબ સારો છે અને અમારી માટે તો ખૂબ સારો છે, કારણ કે ગરીબ લોકો માટે તો સારામાં સારો નિર્ણય છે અને નરેન્દ્ર મોદીને અમે સાથ સહકાર આપીએ છીએ કે તેમને કાળું નાણું બહાર કાઢવા માટે આ કર્યું છે. આ નિર્ણય મારી દ્રષ્ટિએ બહુ સારો છે. અત્યારે થોડોક પબ્લિકને જો કે તકલીફ પડશે, બાકી લાંબી આ ફાયદો થશે. અને આમાં જે મૂંઝાવા જેવું છે એ તો જેની પાસે કાળું નાણું છે એને મૂંઝાવા જેવું છે. જેની પાસે ચોખ્ખો પૈસો છે એને કોઈ ટેન્શન નથી. મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે, અમને તો બહુ ગમ્યું છે. બરાબર, અત્યારે મૂંઝવણ થોડીક પડે છે, પણ અમારી માટે આપણને એમ થાય છે કે ખેડૂત માટે ફાયદો જરૂર થાય છે. કેશલેસ સુવિધા થાય તો એના માટે દરેક ધંધાર્થી, બિઝનેસમેન અને નાના ખેડૂતો છે કે નાના મધ્યમ વર્ગ છે, લોકોને બધાને ચોક્કસ ફાયદો થશે. ધોરીમાર્ગ ઉપર ટોલ ટેક્સની વસૂલાત શરૂ થતા જૂની નોટ સ્વીકારવા સાથે સ્વાઇપ મશીન વડે ટોલની ચૂકવણી થાય તેવી સગવડ ઊભી કરાઈ છે. ટ્રક ડ્રાઈવર પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોવાની સંભાવના ઓછી હોવાથી 200 રૂપિયાથી વધુ રકમના ટોલ માટે તેમની પાસે રહેલી જૂની નોટ ટોલ પર લેવામાં આવે છે. પરંતુ મોટર ચાલકો તો હવે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતા થયા છે. તાપી જિલ્લામાં બારડોલીથી વ્યારા થઈ મહારાષ્ટ્રમાં જતા ધોરીમાર્ગ ઉપર આવેલા માંડલ ટોલ નાકા ઉપર છૂટા પૈસાની રકઝક ઝઘડામાં પરિણમે નહીં તે માટે નાની રકમની નોટનો પૂરતો જથ્થો તથા સ્વાઇપ મશીનો રખાયા છે. ટ્રક ડ્રાઈવરોને કેશલેસ ચૂકવણીની સમજણ આપવાની કોશિશ પણ ટોલ પ્લાઝાના કર્મચારી કરતા નજરે પડ્યા હતા. मंडल टोल प्लाजा आज रात 12 बजे 00 आवर्स 3 दिसंबर 2016 से चालू किया गया है, जिसमें पीओएस मशीन, एसबीआई का पीओएस मशीन, इलेक्ट्रॉनिक्स टोल तरीके की भी सुविधा उपलब्ध कराई गई है, जिसमें डेबिट कार्ड और क्रेडिट कार्ड भी स्वीकार किए जा रहे हैं और जिन वाहनों का शुल्क ₹200 से अधिक है उनके 500 के पुराने नोट भी स्वीकार किए जा रहे हैं. ये नोट 15 दिसंबर 2016 तक स्वीकार किए जाएंगे. दिक्कत आ रहा है, लेकिन सभी लोगों को समझाने पर सारे जो भी हमारे यहाँ पर वाहन चालक हैं उनको हमारा जो स्टाफ है ब्रीफ करता है. फिर वो लोग कोई कार्ड भी देते हैं, कार्ड से भी स्वैप करा रहे हैं. कोई लोग 2000 का नोट भी देते हैं. जिनके पास नहीं भी है तो 500 के पुराने नोट जिनका टैरिफ 200 से ऊपर है वो 500 के नोट भी स्वीकारने में आ रहे हैं. લેવડ દેવડની કેશલેસ કળા આમ આદમીને શીખવવા માટે દીવમાં ઘરે ઘરે જઈ કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે શું તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે. 2 શિક્ષિકાઓ, 1 શિક્ષક તથા 5 વિદ્યાર્થી એમ 45 ટીમ બનાવવામાં આવી છે. આ બધી જ ટીમને 10-10ના ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા છે, જેમાં 2 આઈટી એક્સપર્ટ ઓફિસર નિયુક્ત કરાયા છે. દરેક ટીમ પ્રત્યેક વોર્ડમાં જઈને લોકોને કેશલેસ એપ્સ વિશે માહિતગાર કરે છે. એસબીઆઈ, બળી, ચિલ્લર જેવા એપ્સ ડાઉનલોડ કરવા માટે માર્ગદર્શન આપે છે. સાથે જ કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરવું, અન્યના ખાતામાં કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરવા વગેરે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. દીવ को कैशलेस करने का काम शुरू कर दिया है. इस कड़ी में हमने 45 टीम बनाई है. हर बूथ के साथ हर एक बीएलओ, 2 लेडी टीचर और 5 સ્ટુડન્ટ દિए गए हैं. દરેક જેના જે બેંકમાં ખાતા છે એ પ્રમાણે એ લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરી આપીએ છીએ અને કઈ રીતે એ લોકો કેશલેસ પેમેન્ટ કરી શકશે એની માહિતી પૂરતી આપી રહ્યા છે. અમે જે ગામમાં રહીએ છીએ દીવ તે કલેક્ટરશ્રીના માર્ગદર્શન દ્વારા અમે આ દીવ શહેરને અમે કેશલેસ બનાવવા માટે લોકોને ઘરે ઘરે સમજાવવા નીકળીએ છીએ. અમે બધી ટીટીઆઈના સ્ટુડન્ટ્સ છે. અમે ઘર ઘર જઈને બધીને કેશલેસ પેમેન્ટની માહિતી આપીએ છીએ.
બંધ થયેલા ચલણમાં કરવેરાની ચૂકવણીનો સ્વીકાર કરવાની છૂટને લીધે રાજકોટ મહાનગરપાલિકાને 16 દિવસમાં 48 કરોડની વસૂલાત થતા તંત્રએ આનંદ સાથે આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં અગાઉ વેરા સ્વરૂપે આટલા નાણાં ક્યારેય જમા થયા નહોતા. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સ ભરતા ન હોય તેવા નાગરિકો પૈકી 933 લોકો એવા હતા જેમણે 10 વર્ષનો બાકી વેરો ભર્યો હતો, તો 1133 લોકો એવા હતા જેમણે 5 વર્ષના બાકી વેરાનો એક રૂપિયો ચૂકવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચાલુ વર્ષે વસૂલ કરેલા વેરાની કુલ આવક 187 કરોડ જેટલી થવા પામી છે. થયું છે અને એમાં ગઈ વખતના જે છે અને અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકા અસ્તિત્વ થયા પછી આ સૌથી મોટામાં મોટું વસૂલાત રાજકોટ મહાનગરપાલિકામાં જે રેકોર્ડ બ્રેકિંગ છે એ થયું છે. પ્રધાનમંત્રી મોદીએ ગોવામાં જણાવ્યું હતું કે કાળા નાણાંને બહાર લાવવાના પ્રયત્નો અને તેના કડક અમલને કારણે તેમણે પોતાની જાત ઉપર મોટું જોખમ વહોરી લીધું છે. પ્રધાનમંત્રી જ્યારે દેશહિતમાં કામ કરી રહ્યા હોય ત્યારે તેમના રસ્તામાં આવતા અંતરાયો દૂર થાય અને તેમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુ સાથે અમદાવાદમાં મહામૃત્યુંજય જપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુની કામના માટે આયોજિત મહામૃત્યુંજયના જપ તથા યજ્ઞમાં ગૌ સેવા બોર્ડના અધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ તેમજ મોટા પ્રમાણમાં સાધુ સંતો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહામૃત્યુંજય જપના આયોજન કરતાએ જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંના દૂષણને ડામવા ₹1000 તથા 500ની નોટો અંગે જે નિર્ણય લીધો તેના કારણે લાંબે ગાળે ઘણો ફાયદો થશે. જે પગલાં લીધેલા છે આંકડા જેનાથી નરેન્દ્રભાઈ ને તકલીફ થાય એવી સંભાવના મને લાગ્યું, જેથી એમના દીર્ઘ આયુષ્ય અને એમને જે કરેલા કામો પૂર્ણ થાય એના માટે અમે તેમના આયુષ્ય માટે મહામૃત્યુંજયના જાપ આજે અહીંયા કરાવીએ છીએ. એમના આયુષ્યની રક્ષા થાય અને જે ક્રાંતિકારી પગલાં જેમ કે નોટબંધી કરી એમણે બ્લેક મની સામે અને દુશ્મનોએ જે આપણે ઉપર વાર કર્યો તો એમની પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, તો એવા એ પગલાં ભરતા રહે અને લેતા રહે, દેશને આગળ વધારે એના માટે એમની આયુષ્યની રક્ષા થાય અને એમના બધા જ કાર્ય જેમ કે એમનું તન મન ધનનું એમનો અભિયાન એ પૂરું થાય અને આગળ વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે ડીસા આવવાના હોવાથી વહીવટી તંત્ર અને સુરક્ષા તંત્રના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા અત્યારથી ડીસાના સભા સ્થળ અને પાર્કિંગ સ્થળની જગ્યાએ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને સમગ્ર ડીસામાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈએ એક અહેવાલ. 10મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમનના પગલે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ડીસામાં આવેલા એરોડ્રામ ખાતે પ્રધાનમંત્રી 3 લાખ જેટલા લોકોને સંબોધિત કરશે. ત્યારે આ વિશાળ મેદાનની સફાઈ, રંગરોગાન અને સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ છે. એટલું જ નહીં, સુરક્ષાને ધ્યાને લઈ પોલીસે પણ સઘન પ્રયાસો આદર્યા છે. પીએમ કાર્યક્રમમાં આવે અને સુરક્ષિત પરત જાય ત્યાં સુધી આ સમગ્ર વિસ્તારને અત્યારથી પોલીસ તંત્રએ કોર્ડન કરી દીધો છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ વગેરે દ્વારા રાઉન્ડ ધી ક્લોક સભા સ્થળનું પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલ સભાના સ્થળે એક આસિસ્ટન્ટ એસપી, એક ડીવાયએસપી, 2 પીઆઈ અને 3 પીએસઆઈ તૈનાત કરાયા છે. તેમજ 80થી વધુ સીસીટીવી કેમેરા તેમજ 14 મૂવેબલ ડિજિટલ કેમેરા લગાવવાની પણ ખાસ વ્યવસ્થા હાથ ધરાઈ છે. તો કાર્યક્રમના દિવસે 2000થી વધુ પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરાશે. સર, ખાસ કરીને પીએમ સર આવી રહ્યા છે, શું વિશેષ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે? વિશેષ બંદોબસ્તમાં રેવન્યુ તંત્ર જે છે એ હાલમાં મંડપની અને સભા સ્થળની સમગ્ર સભા મંચની તૈયારી કરી રહ્યો છે. પોલીસ ઓર્ગેનાઇઝેશનમાં અમે લોકો સેફટી, સિક્યુરિટી, લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એ માટે પૂરતા સરંજામ રાખી અને પૂરતો બંદોબસ્ત રાખી રહ્યા છીએ. અને જે દિવસે લાખો લોકો આવવાના છે એ દિવસે ઘણા સીસીટીવી કેમેરા હશે, પ્લસ 14થી 15 મૂવેબલ ડિજિટલ કેમેરા અમારી પાસે હશે, જેનાથી પણ વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ હશે. કેટલી પોલીસ આના માટે કામે લગાડવામાં આવશે? પોલીસ અરાઉન્ડ 2000થી 8000 જેટલી પોલીસ કામે લાગશે. ધન્યવાદ સર. તો આ હતા એએસપી સર, જેમને બતાવ્યું કે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે અને ચપ્પે ચપ્પા પર પોલીસ ગોઠવવામાં આવશે, જેથી પીએમના કાર્યક્રમ સંપૂર્ણપણે નિર્વિઘ્ને પૂર્ણ થાય. મહત્વનું છે કે 1985માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રથમ વખત કોઈ પ્રધાનમંત્રી ડીસાના આંગણે આવતા હોવાથી સમગ્ર ડીસામાં આનંદનો માહોલ છે.
ત્યારે પીએમને આવકારવા લોકો ખાસ ડ્રેસ કોડ પહેરીને આવે તેવી વ્યવસ્થા પાલિકા તંત્ર ગોઠવી રહ્યું છે. અંદાજે 3 લાખથી વધારે પણ લોકો અહીંયા આવવાની શક્યતા છે અને એનું પ્લાનિંગ પણ એવું કર્યું કે 3 થી 4 લાખ લોકો અહીંયા સમાવેશ થઈ જાય, વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થા એવી રીતે અહીંયા કામ લોકો કરી રહ્યા. ઢોલ નગારા સાથે લોકો પહેરવેશની અંદર આવે એવી રીતે લોકો સામેથી અમને જાણ કરી રહ્યા છે અને લોકો ઉત્સાહભેર રીતે અહીંયા પોતાના પરંપરા વેશભૂષાથી અહીંયા આવવાના તૈયારી કરી રહ્યા છે. ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી વહીવટી અને પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે પીએમ અને લાખો લોકોની સુરક્ષાને જોતા સમગ્ર ડીસાને અભેદ કિલ્લામાં તબદીલ કરી દેવાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે ડીસાથી સરફરાઝ નાગોરીનો અહેવાલ. અંકલેશ્વર પાસે આવેલી રાજપીપળા ચોકડી નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર કાર તથા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ડ્રાઈવર સહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાથી કારમાં સુરત જઈ રહેલા પરિવારનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસની શરૂઆત કરી હતી. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓનું માનસ પરિવર્તન થાય અને સજા પૂરી થયા બાદ તેઓ ફરી સમાજના પ્રવાહમાં ભળી શકે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી, ડોક્ટર આંબેડકર યુનિવર્સિટી અને અન્નામલા યુનિવર્સિટીના અભ્યાસક્રમો જેલની અંદર શરૂ કરાતા કેદી ભાઈઓ અભ્યાસક્રમની પરીક્ષા આપી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા જેલના 31 કેદીઓ કમ્પ્યુટર અને લેખિત પરીક્ષા દ્વારા નવા જીવનનો પાયો તૈયાર કરી રહ્યા છે. જેલ અધિક્ષક A.B. કંબોડિયાએ જણાવ્યું હતું કે ગુનાની માનસિકતામાં સજા કાપી રહેલા આ કેદીઓને અભ્યાસ સાથે પુસ્તકાલયના માધ્યમથી પણ હૃદય પરિવર્તન કરાવવાનો પ્રયાસ થાય છે. મારો ચાલુ છે અને છેલ્લા 1 વર્ષથી 376 ના આરોપ અહીંયા જેલમાં અંડર છું. અહીંયા બાબા સાહેબ આંબેડકર, ઇગ્નો, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, અન્નામલાઈ, બ્રહ્મકુમારી અલગ ઘણા બધા કોર્સો થાય છે. કેદી ભાઈઓ ભણે અને આગળ વધે અને ભવિષ્યમાં બહાર નીકળીને સમાજ સાથે કદમ મિલાવી શકે તે માટે ઘણો સારો પ્રયાસ કરે છે. જેલોની અંદર કેદીઓ પોતાના જીવનનો વિકાસ કરી શકે એ હેતુસર શિક્ષણ સંકુલને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. ઇગ્નો કેન્દ્ર ઉપરથી 31 વિદ્યાર્થીઓ, બંદીવાન વિદ્યાર્થીઓને બેસાડવામાં આવેલા છે. આ બંદીવાન ભાઈઓ જુદા જુદા કોર્સિસ સાથે જોડાયેલા છે અને સમાજમાં તેઓનું સ્થાન પાછું કાર્યરત થાય એવો અમારો સઘન પ્રયાસ હોય. વર્ષ 2001ના ધરતીકંપમાં ધરાશાયી થયેલા શહેર તરીકે વિશ્વમાં જાણીતા બનેલા ભુજનો આજે 468મો સ્થાપના દિન ધામધૂમથી તથા પરંપરાગત રીતે રાજાશાહી દરબારગઢમાં ખીલ્લી પૂજન સાથે ઉજવાઈ ગયો. રેલી ઉપરાંત બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ શહેરની ઉત્પત્તિ અને નામકરણ અંગે અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગ્રીક રાજવી મિન્ડેડરના સમયના ઇતિહાસકાર સ્ટ્રેબોએ કચ્છની રાજધાની તરીકે તેજનો ઉલ્લેખ કર્યો છે. ભુજિયા ડુંગર પર ભુજંગના સ્થાનકને કારણે ભુજ શબ્દ જ લોકહૃદયમાં કંડારાઈ ગયો છે. દિવ્યાંગ બાળકો હળવાશ સાથે મનોરંજનની પળ માણી શકે તે માટે ભરૂચમાં જાનોર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન એનટીપીસી દ્વારા કરવામાં આવ્યું હતું. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા દિવ્યાંગ બાળકો માટે મેજિક શો યોજાતા જાદુનો કરતબ નિહાળી દિવ્યાંગ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કંપનીના એજીએમ હરિનાથે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સામાન્ય માણસની જેમ જ જીવનનો આનંદ માણીને વિકાસ પામે તેવા ઉમદા હેતુ સાથે એનટીપીસી અવારનવાર આવા કાર્યક્રમો આયોજિત કરે છે. નવયુવાન નોકરી વાંચુકોને રોજગારી મળી રહે તે માટે છોટાઉદેપુરમાં મેગા ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 689 યુવાઓની નોકરી માટે પસંદગી આપવામાં આવી હતી. કેમ્પમાં આવેલા 2000 જેટલા નોકરી વાંચુકોમાંથી 689 યુવાઓની નોકરી માટે પસંદગી કરી નિમણૂક પત્ર અપાયા હતા, જ્યારે 386 ઉમેદવારોને વિવિધ સુરક્ષા સેવાની નોકરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 400 ઉમેદવારોને વોકેશનલ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે 140 ઉમેદવારોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગોંડલિયા મરચા અને તેની સુવાસ અને તીખાશ ગુજરાત બહાર પણ પ્રસિદ્ધ છે. ગૃહિણીઓ મસાલા ભરવાની સિઝનમાં ગોંડલિયા મરચાને પ્રાધાન્ય આપે છે, ત્યારે આ વર્ષે ગોંડલિયું મરચું બજારમાં વહેલું આવ્યું છે. કારણ કે ગોંડલ માર્કેટ યાર્ડમાં તેની આવક જાન્યુઆરીના અંતમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે હાઇબ્રિડ વાવેતરને કારણે મરચાની આવક 45 દિવસ વહેલી થવા પામી છે.
છેલ્લા 2 દિવસથી યાર્ડમાં સૂકા મરચાના ગંજ ખડકાયા છે. પ્રથમ દિવસે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં 5000 ભારી મરચાની આવક થઈ હતી અને 20 કિલો મરચાના ભાવ રૂપિયા 1461 થી માંડીને 1661 રૂપિયા સુધી બોલાયા હતા. જોકે ગોંડલના જાણીતા રેશમપટ્ટી, ધોલાર અને ડબલ પટ્ટા મરચાની આવક હજુ સુધી શરૂ થઈ નથી. હવે સાસણ ઉપરાંત ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્કમાં પણ સિંહો જોઈ શકાશે. ધારીથી ખોડિયાર ડેમ તરફ જવા રસ્તે ઘણા ફરવાલાયક સ્થળો આવેલા હોવાના લીધે અને વન વિસ્તારને ધ્યાનમાં રાખી આંબરડી નેચર પાર્કને મંજૂરી મળતા પ્રવાસનને વેગ મળવાની સાથે સાથે સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો પણ મોટા પાયે ઊભી થશે. આમ ટૂંક સમયમાં જ આ પાર્ક તૈયાર થઈ જતા ગીરના સાવજોને નિહાળવા દૂર દૂરથી લોકો ધારીના આંગણે આવશે. જોઈએ એક અહેવાલ. એશિયાટિક લાયનનું એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણગીર અભયારણ્યમાં દેશ વિદેશના પર્યટકોનો અભૂતપૂર્વ ધસારો રહેતો હોય છે. ગીરમાં પ્રવાસીઓનું દબાણ વધતા ભવિષ્યમાં પર્યાવરણ, સ્થાનિક પ્રાકૃતિક સંરચના, સિંહ પ્રજાતિની દૈનિક પ્રવૃત્તિઓ અને તેમના સ્વભાવમાં કોઈ બદલાવ આવે તે પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સાસણના દેવળિયા સફારી પાર્ક ઉપરાંત અમરેલીના આંબરડી ગામે વધુ એક લાયન સફારી પાર્ક શરૂ થવા જઈ રહ્યું છે, જેથી ટુરિસ્ટના પ્રવાહને સાસણથી અમરેલી તરફ ડાયવર્ટ કરી શકાશે. અમરેલી એક એવું સિટી છે કે અમરેલીની આજુબાજુમાં ફરવાલાયક ઘણા સ્થળો છે અને 2-3 દિવસની રજાઓ હોય, દિવાળી હોય કે ક્રિસમસ હોય ત્યારે સુરત બાજુથી અને ગુજરાતભરમાંથી અમરેલીમાં પબ્લિક ખૂબ આવે છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ સરકારશ્રી અને વન વિભાગ દ્વારા આંબરડી પાર્ક પણ ડેવલપ કરાયેલો છે. ત્યાં પણ સિંહ જોવા મળે છે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવો આંબરડી પાર્ક પ્રોજેક્ટ હવે શરૂ થવાની તૈયારીમાં છે. આ પાર્કમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનની સાથે ગીર જંગલ વિશે પણ માહિતીનો ખજાનો ઉપલબ્ધ હશે. આંબરડી પાર્ક પ્રવાસીઓ માટે સિંહ દર્શન કરવા માટેનું ઉત્તમ સ્થળ પણ સાબિત થશે. તો પહેલાથી સિંહની આવન જાવન ધરાવતા આ વિસ્તારમાં 400 હેક્ટર જમીનને કોર્ડન કરવા ફેન્સિંગ પૂર્ણ કરી દેવાયું છે. આંબરડી પાર્ક પછી અમરેલી, ભાવનગર જેવા પૂર્વ વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓને સાસણ સુધી લાંબા થવું નહીં પડે. આ પાર્ક શરૂ થાય તો હોટલનો રોજગાર વધે છે, ટુરિઝમ સ્થળ તરીકે એક વ્યવસ્થિત ઊભું થઈ શકે છે. પ્રાકૃતિક સ્થળ એવું આંબરડી શેત્રુંજી નદીના બંને કાંઠે ફેલાયેલું છે. પર્વતમાળા એવો આ વિસ્તાર ઘાસ અને જાડી ઝાંખરાથી પથરાયેલો છે, જેથી ગીર અભયારણ્યના વિભાગીય હેડક્વાર્ટર બની રહેવાની ક્ષમતા પણ તે ધરાવે છે. આ વિસ્તારની સાવ નજીક આવેલા ધારી તાલુકાના ખોડિયાર ડેમ અને કુદરતી ધોધને કારણે અહીં 12 માસ પાણી પ્રાપ્ય છે. આ યોજના સાકાર થતા ખૂબ જ નયનરમ્ય એવા પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સિંહો અને વન્યજીવોને મુક્તપણે વિહરતા જોવાનો અલભ્ય અવસર મુલાકાતીઓને પ્રાપ્ત થાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.